ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। સવાર પડી ગયું છે અને સવારમાં આપણે ભેંસો દોવાનું ને કામકાજ થઈ ગયું છે। તો આપણે ગાય દોઈ લીધી હતી, તો ગાયની વાછડી ધાવતી હતી, એને બાંધવી હતી, એટલે એના માટે આપણે તબેલામાં આવી ગયા હતા। એટલે આપણે થોડોક વિડીયો ઉતારી લીધો અને હાલો મિત્રો હવે આપણે તબેલામાં જઈએ અને ગાયની વાછડી બાંધી દઈએ અને બીજું બધું કામ કરીએ। તો હાલો હવે આપણે તબેલામાં આવી ગયા અને વાછડી હજી ધાવે છે, ધાવી લે એટલે આપણે બાંધી દઈએ। અને હવે આપણે વાછડી બાંધી દીધી અને ભેહુંને આપણે આ ગાયોનો જે ઓગા પડ્યો છે તે આપણે ભેહુંને નાખવાનો છે અને પછી ગાયોને આપણે બીજું લીલું ખડ નાખવાનો છે। તો હાલો મિત્રો આપણે આ બધો ઓગા ભેગો કરી અને ભેહુંને નાખી દીધો છે અને ભેંસું ખાવા પણ માંડ્યું છે। અમુકને ભાવશે એ ખાશે, નહીં ભાવે તો પડ્યો રહે। અને હવે આપણે ગાયોને લીલું ખડ નાખી દઈએ। તો હાલો મિત્રો આપણે ગાયોને ખડ પણ નાખી દીધું છે, બધીઓને ચારે ચારને ખડ નાખી દીધું છે। એ ખાહે જેટલું ભાવશે એટલું ખાહે ને બીજો ઓગા કાઢી નાખશે, એ આપણે પાછો ભેંસુને નીરી દેશું। અને બે ભેંસું હજી બહાર બાંધી છે, તો આપણે એને પણ નાખી આવી। તો આપણે આવી કે બહાર બાંધી હતી એને, તો એને આપણે ફૂકલ નાખવાનું છે, કેમ કે લીલું ખડ નથી અત્યારે, એટલે આપણે એને ફૂકલ નાખી દઈએ અને નાખી દીધું છે અને હવે એ ખાવા માંડ્યું છે। અને હવે આપણે બધે આ વાસિંદા ને પડ્યું એ કરવાનું છે, થોડી વાર પછી થોડું ઘણું કામ છે એ કરી લઈએ અને પછી આપણે વાસિંદા ને બધું કરવાનું છે। અને હવે જવું છે આપણે ખડ વાઢવા માટે। થોડું ઘણું ખડ અત્યારે વાઢી આવી, પછી બીજું બપોર પછી વાઢશું। તો આપણે ખડ વાઢવા માટે આવી ગયા। આપણે થોડુંક ખડ વાઢી લીધું છે, બીજું ખડ આપણે બપોર પછી વાઢશું, કેમ કે વરસાદ આવી જાય તો થોડુંક વાઢેલું હોય તો ભેંસોને નાખવા થાય। બીજું બધું ખડ આપણે બપોર પછી વાઢશું। અને વરસાદ અંધારી તો ગયો છે, અત્યારે આપણે નવરા હોઈએ તો આપણે ભગુડા નરેશ્વરના દર્શન કરવા માટે જવાનું છે। તો આપણે હાલો મિત્રો ત્યાં પહોંચી ગયા છીએ, દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘરે નીકળવાનું છે, કેમ કે વરસાદનો આદર થઈ ગયો છે। તો હવે આપણે ઘરે પહોંચી ગયા છે, પણ ઘરે તો વરસાદ જેવું કાંઈ છે નહીં, એટલે આપણે હવે ભેહુંને થોડો ઘણો નાખી દઈએ નીરાવીરા હાથે, કેમ કે વરસાદનો આદર થઈ ગયો છે અને પવન છે। અને તમે જો તો થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। તો વરસાદ વરસે છે ધીમો ધીમો ધીમો, એટલી ઘણી વરસે એનું તો કાંઈ નક્કી નહીં, એટલે આપણે થોડું ઘણું વાઢેલું હોય તો આપણે ભેહુંને નાખવા થાય। ને તો પછી ભેહું તો ગમે ખાઈ લે, પણ ગાયોને તો લીલું જોઈએ, એના માટે પહેલાં વાઢી લીધું છે। હવે પછી આપણે જો વરસાદ રહે તો આપણે પાછું વાઢવા જાઉં, મગર આ બધું ભેહું ખાહે એ નક્કી નહીં હોય, વરસાદનું તો કંઈ નક્કી ન હોય। અને જો હજી તો પવન સાથે વરસાદ વધે છે ધીમો 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 ધીમો, અને નારિયેળી હાલે એને પ્રમાણે જોઈ શકો છો વરસાદ પણ ઘણો સારો એવો પડી ગયો। દરિયામાં ને પાણી તો ભરાઈ ગયા છે, ધીમે 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 વરસે હજી। અહીંયા જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે, તો અહીંયા નેવા પડે બધા એને ઓલી સાઈડ શેરના ને બધે પતરાના, એટલે થોડુંક ને વધારે પાણી થાય। અને હવે બીજા દિવસનું સવાર પડી ગયું છે અને આપણે ભેહુંને સારવા માટે છોડી નાખીએ વાડીમાં થોડી ઘણી। અને હાલો તમને વાડીમાં અમે અત્યારે શું બકાલું વાવ્યું એ બતાવીએ। તો જો અમારા ફ્રેન્ડભાઈ આવી ગયા છે, અત્યારે મેથી ને એવું ધાણાને થોડુંક વાવ્યું, પણ ચોમાસાનું બહુ ઉગે નહીં, એટલે એના માટે થોડું ઘણું વાવ્યું છે। એ આટા મારે છે ને રસ્તામાં કોઈ જાય અને તાતા કરે, અને પાછો પણ વરસાદ ચાલુ થઈ ગયો છે। અને આપણા પ્રિન્સભાઈ વરસાદમાં નાહવા માટે કે મારે નાહવું છે, એટલે એ વરસાદમાં નાય છે, એનું કંઈ નક્કી ન હોય કેટલી ઘડી નાય કે ન નાય। પાછા આપણે ખડ વાઢવા માટે આવી ગયા હોય, તડકો છે તો આપણે થોડું ઘણું ખડ વાઢી લઈએ। થોડું ઘણું સવારે વાઢ્યું હતું ને અત્યારે આપણે થોડું ઘણું વાઢી લઈએ, તો આપણે ભેહુંને નાખવા થાય, આખો દિવસ કાંઈ ઉપાધિ નહીં। અને ભેંસું પણ તમે જો બધી ભેંસો શાંતિથી બેઠી છે, ચાય પી અને નિરાંતે બેઠી છે, એટલે અત્યારે આપણે કંઈ એને નાખવાનું કે એવું કાંઈ નથી। આપણે ખડનું ટ્રેક્ટર ભરી અને ઘરે લઈ આવ્યા છીએ, હવે બધું સાંજે નાખવાનું છે। ને તમે જો ઓલા ખેતરમાં વાડીમાં જ્યાં મગ ઉપાડ્યા ત્યાં બે કૂતરા કેટલા મસ્તી કરે છે, એમાં નાખવું પણ કંઈ અત્યારે રહેવા દે એમ નથી, બે એટલે હેરાન કરે છે। આપણે જે મગ વાવેલા છે એ બધા આપણે ત્યાં ભેગા કરવાના, એના માટે આપણે પાથરું છે, પણ આ બે કૂતરા એટલી મસ્તી કરે કે કંઈ ત્યાં રહેવા દે એમ નથી। હજી થોડાક મગ ઉપાડવાના બાકી છે, એટલે આપણે પહેલાં એ ઉપાડી લઈ અને પછી નાખી તો વાંધો ન આવે।
પણ આ બે લગભગ તો નાખવા નહીં દે, મગની હિંગું બધું ભાંગવા માંડ્યા છે. જો નાખવા દેશે તો ઉપડી જાય. અત્યારે નાખશું નકર સાંજે થોડીક વાર પછી બીજું કામ પતાવી ઘરનું આ તે પછી નાખશું. અને હાલો મિત્રો, હવે જાવું છે અમારે ચા બનાવવા. ચા બનાવી અને પછી પાછા આપણે મળીએ. મિત્રો અમે હવે ચા બનાવી લીધો છે અને પી લીધો છે. આ બે તો મસ્તી જ કરે છે, એને કંઈ કરવું નથી અને બીજાને પણ કામ કરવા નથી દેવું. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો. ને આ બેની મસ્તી તો રહે અને દરરોજ અમારા વિડીયો જોવા માટે થેન્ક યુ. આવજો. જય માતાજી બધાને મિત્રોને. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો.